टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તરફ રાજધાનીમાં શ્વાસ લેવું હવે જોખમી બન્યું છે। દિલ્હીના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 500 ને પાર પહોંચ્યો છે। દિલ્હીમાં પ્રદૂષણ વધતા ગ્રેપ 4 લાગુ કરવામાં આવ્યો છે। દિલ્હીમાં તમામ શાળા ઓનલાઈન કરી દેવામાં આવી છે। દિલ્હી યુનિવર્સિટીમાં પણ ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે દિલ્હીમાં દિવસે ને દિવસે પ્રદૂષણ જે પ્રમાણે વધી રહ્યું છે તેના ધ્યાનમાં રાખીને તમામ જે શાળાઓ છે તે બંધ રાખવામાં આવી છે અને શિક્ષણ હવે ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે। દિલ્હી યુનિવર્સિટીમાં પણ ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે। તો એક્યુઆઈ 450 ને પાર પહોંચ્યો છે, તેના કારણે ગ્રેપ 4 લાગુ કરવામાં આવ્યું છે। તો દિલ્હીમાં કેટલું પ્રદૂષણ છે તેના પર હવે નજર કરીએ તો આનંદ વિહારમાં 500 પર પહોંચ્યું છે એક્યુઆઈ, તેમજ જહાંગીરપુરીમાં એક્યુઆઈ 500 પર પહોંચ્યું છે। તેમજ દ્વારકા પર નજર કરીએ તો દ્વારકામાં પણ એક્યુઆઈ 500 પર પહોંચ્યું છે। ત્યારે પંજાબી બાગની વાત કરીએ તો પંજાબી બાગમાં 498 એક્યુઆઈ પહોંચ્યું છે, જ્યારે મુંદકામાં એક્યુઆઈ 500 પર પહોંચ્યો છે, જ્યારે અશોક વિહારમાં એક્યુઆઈ 500 પર પહોંચ્યો છે। તો રોહિણી પર નજર કરીએ તો રોહિણીમાં 500 અને સોનિયા વિહારમાં પણ એક્યુઆઈ 500 નોંધાયો છે। આ તરફ પૂસા રોડમાં પણ એક્યુઆઈ 500 પર નોંધાયો છે। તો મંદિર માર્ગમાં પણ એક્યુઆઈ 500 પર નોંધાયો છે। આમ ઘણા એવા વિસ્તારો કે જ્યાં 500 સુધીનો એક્યુઆઈ પહોંચી ગયો છે, જેના કારણે હવે દિલ્હીમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં પણ 499 એક્યુઆઈ પહોંચી ચૂક્યો છે। ત્યારે જે પ્રમાણે પ્રદૂષણ વધી રહ્યું છે અને એક્યુઆઈ લગભગ તમામ જગ્યા પર 500 સુધીનો પહોંચી ગયો છે, ત્યારે હવે રાજધાનીમાં કઈ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેના પર નજર કરીએ તો ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બીજી તરફ ડીઝલથી ચાલતા વાહનો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। સીએનજી ઇલેક્ટ્રિક વાહનો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય તેના અનુસંધાને આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સીએનજી, એલએનજી ઇલેક્ટ્રિક વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અન્ય રાજ્યોના BS6 વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આ તરફ ઇમારતોના ચણતર કામ, તોડફોડ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઈંટના ભઠ્ઠા બંધ રાખવા પડશે। તમામ આ વસ્તુઓ કે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે વધુ હવે હવા પ્રદૂષિત ન થાય। ઈંટના ભઠ્ઠા બંધ રાખવા પડશે। બિનજરૂરી ખનન કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જે પણ ખનનની કામગીરી થઈ રહી છે તે બિનજરૂરી ખનન કામ પર પણ હવે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ધોરણ 10 અને 12 સિવાયની તમામ શાળા ઓનલાઈન કરી દેવામાં આવી છે। તમામ જે શિક્ષણ છે તે પણ હવે ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે અને શાળાઓ બંધ રાખવામાં આવી છે।